પરમાર્થના કાર્યમાં બાપુ જેને આખા જીવન હોમી દીધા હોય, તમે વિચાર કરજો, મરી તો બધાને જવાનું છે ભલામણ. કોણ કહે છે અમારે કાયમ જીવવાનું છે? અરે જીવ્યા એક મર્યા પછી જો જગતમાં ભાઈ ગામના 5 જણા હરખી રીતે રોવે નહીં તેની જીવાય ન કહેવાય ને ભલામણ. જીવન એવું જીવાય. આપણે બધાને મરવાનું છે, પણ એક વ્યક્તિ મરે એની વાંહે રોવું પડે છે. શું કામ રોવું પડે છે બાપુ? મરી તો આપણે જવાના છે. રોવાની જરૂર શું છે મને સમજાવો તો. શું કામ રોવું પડે? એના સદગુણ રોર આવે મારા રામ. એના જેવા જેથી કામ આવે ને તેથી આખી દુનિયા કેડે હાથે ઉભી રહે. અત્યારે ઓલો કિરીટ નથી નકર આ કામ અટકાય નહીં બાપુ. એના સદગુણ રોર આવે મારા રામ. જેના સદગુણ છે જાનાર જત્યા રિયા, રોનાર બાપુ રહેનાર નથી. આ તોપના મોઢે તુંબડા છે, ક્યારે ઉડી જાય ખબર જ નથી પડવાની. રામ અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ માફ કરજો, રામચંદ્ર પરમાત્મા ને રાવણ નું જયારે લંકામાં યુદ્ધ હતું ને, તેથી મેઘનાદ નું એક બાણ વાગે અને લક્ષ્મણ બાપુ મૂર્છિત થઈ જાય, અને અખિલ બ્રહ્માંડ નો માલિક રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણ નું માથું ખોળામાં લઈ અને ડળક 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 બાપુ આંખમાંથી આહુડા પડતા હતા. શું કામ રોવું પડે? અખિલ બ્રહ્માંડ નો માલિક હતો, એને ખબર ન હોય કે લક્ષ્મણ ને કાંઈ નહીં થાય. લક્ષ્મણ નું માથું ખોળામાં લઈ અને આંખમાંથી બાપુ બોર બોર જેવડા મોતી જેવા આહુડા પડે અને લક્ષ્મણ ની જટામાંથી ઠેકી ઠેકીને હેઠા પડે. હનુમાનજી મહારાજ પડખે ઉભા ઉભા વિચાર કરે છે કે રે રામ, તમે રોવો તો હવે દુનિયામાં શું રીએ? હનુમાનજી મહારાજ કે છે રામચંદ્ર પરમાત્માને તમે કયો, હુકમ કરો. તમારે આ લક્ષ્મણ ને બેઠો કરવા માટે શું કરવું પડે તમે કયો એ હું કરું. પણ આમ રોયે થોડો મેળ પડે. તેથી રામચંદ્ર પરમાત્મા કહે છે કે રામ રોવણ હારી રોતાને રાજી કરે. આ તો વાલપના વેવા રોઈ બતાવે. રામજી લંકાના પટાંગણમાં ભાઈ જેવો ભાઈ પડ્યો હોય અને જો મારી આંખમાં આહુડું ન આવે તો જગત મારા નામનો કેળો પાડી દે કે ભાઈ પડ્યો તો પણ ભાઈની આંખમાં આહુડું નહોતું. ક્યાં તારે ભાઈ ભાઈ નો મેળ ગોતવા ક્યાં જાવ? તમારા ગામમાં સારું છે, મેં આવ્યા જોયું કે આ બધાનો રાગ ને ફારો છે ને કે આખા ગામ આરે મેળ હોય, હગા ભાઈ જ મેળ નથી હોતો. બોલો પછી કે શું નડતું હશે? પછી કે દાણા જોર રહે. આ દાણા જોર રહે પતે તમારે ત્યાં કેમ એમ હોય, અમારે નગરું એને તો જોર આવવાનું જ હાલે. આપણે શું કાળા ધોળા કર્યા છે આપણને ન ખબર હોય, કાંઈ નડે નહીં. રામ આપડા ગઢ 2 ટાઈમ સારો રોટલો નથી ચડ્યો ને, સારો રોટલો 2 ટાઈમ નથી ખાધો ને તો એને દાણા નથી જોરાયો કે માણા બનાવ્યા એ 2 ટાઈમ રોટલો નથી ચડતો, અમને શું નડે છે? તોય દાણા નો જોરાય. અત્યારે મૂક્યાનો માર્ગ નથી તોય નડે. બોલો આપણે એમ થાય કે આમને શું જોતું? અત્યારે કોને વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાદે બાબુ હિલોળા કરે એવું નથી. હવે આમાં તમને કહું છું જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. અરે મારા રામ, મને એમ થાય છોકરા કાજુ બદામની ઓગટ કરે. બોલો આપણને પાર્લે ન ચડ્યું સીતારામ, આપણને પાર્લે ન ચડ્યું. છોકરા કાજુ બદામની ઓગટ કરે. અત્યારે થીગડા ઉપર થીગડા મારી મારીને બાપુ આપણી માવડીઓ આપણા કપડાને થીગડા ઉપર થીગડા મારી મારીને આ દુનિયાને બાપુ આપણને આ મોટા કર્યા છે. એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને આપણી જનતા એમ કે બેટા લાય લાય 2 ટાંકા લઈ દઉં. ઈમાંથી આપણે હોરા નીકળ્યા છે. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. એટલે જીન્સમાં જુઓ તો માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય. આપણે એમ કે આ કેટલાનું લાવ્યો? એ કે 5000 નું. એટલે ફાટલા છે ને 5000 જોવો તો ખરા હાલ્યું. હું તો અમુક ને કહું કે અમને ખબર નહોતી કે આવો ટાઈમ આવશે ને આવા તેમ પહેરતા જ હતા. હાસવીને રાખ્યા હોત તો એમ અત્યારે પહેર જ તારી હારી. અરે મળ્યું છે મારા રામ, મોજ કરી લ્યો. બાકી જો આ કિરીટભાઈ બાપુ આ એક અગરબત્તી હળગે અને જેમ સુગંધ વહી જાય ને, સુગંધ રહી જાય ને અગરબત્તી બળી જાય એમ બાપુ પોતાના જીવનનો હંકેલો કરીને સુગંધ મૂકતો ગયો.
જિંદગી એવી જીવાય મારા બાપ. જગત ને યાદ કરવું પડે કે મીઠપ ભરેલા માનવી જેદી આ જગ છોડીને જાય એ કાગા એની કાણું ઘરે ઘરે મંડાય. આપણા ગામનો ન હોય, આપણી નાતનો ન હોય, આપણા કુટુંબનો ન હોય, પણ માણા જેવો માણો વ્યોજન હૃદયમાં હબાકો આવે ઘરે. ભલા માણા જેવો માણા વ્યો ગયો એને જીવા કહેવાય. આપણે મર્યા પછી જો ગામ આખું લાપસી રાંધે એ બલ્લા જઈ એને જીવા કહેવાય. ચાચા જેવા છે. અમે બધા પ્રોગ્રામ બધા તો ઘણા બધા અમને સાંભળવા ન આવ્યા હોય, અમારી ભૂલ ક્યાં આવે એ હાટું બેઠા હોય. અમુક એવા એમને તો મળે છે, પણ હવે લડવાનું છે. હો વાત ની એક વાત. આપણે હવે આમાં કઈ પાછું પાણી. અને હું મારી ઓળખાણ, કારણ કે આ તમારા રોડે તો પેલા મેં ખટારો હાંક્યો. હું ખટારો ડ્રાઈવર છું, હતો અત્યારે નથી. હું મારી તમને ઓળખાણ આપી દઉં કે આ તમારા રોડ જ અમે ઘસ્યા છે. એ તો અત્યારે બધા બાપુ બાપુ કરે, કોઈ અડધી ચા નથી પઈ. એટલે ખટારો હાંકતો હતો અને ઝઘડા સિવાય બીજું કઈ કર્યું નથી. આ ચાથી આપણો મેળ પડ્યો હજી મને ખબર નથી, પણ હાલી જીવ કઈક મારી નીતિ, મારા મા બાપને કઈક કમાણી છે, મારા મા બાપના કઈક આશીર્વાદ છે. બાકી મારા આશીર્વાદ કેવા છે તો બાપુ મારા સંતાનમાં કંઈક ઉતરે તો મને એમ થાય કે મેં કંઈક વાવ્યું હોય. બાકી મારી કોઈ કમાણી નથી આખી દુનિયામાં. એમાં વિડિયાના માધ્યમથી વિદેશમાં બાપુ મને બોલાવે છે અને વિદેશમાં મને સાંભળે છે. ગામમાં નથી સાંભળતા, બહાર ગામ સાંભળે. ઝઘડા સિવાય આપણે કર્યું નથી કાંઈ. ખટારો ડ્રાઈવર એટલે ઓગણીમ કોમ ન કહેવાય. ખટારા ડ્રાઈવર ને કોઈ પાણી પાય એમાં બેનું તો જે ખટારા ડ્રાઈવર ના વિરોધ કરે ને એ વાત કોઈ ન કરે. ખટારા ડ્રાઈવર આમ ગાડીમાંથી હેઠો ઉતરે ને તો બેનું જે સામે ઉભી હોય ને તો અવળું ફરી જાય. એમને ચા પણ કોઈને મારી નાખવાના હતા. હિન્દુસ્તાન નો બાપુ કોઈ શેડો બાકી નથી. આખું ઓલ ઇન્ડિયા જોઈ આવ્યો છું. કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે આ દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો, મારી સાતીમાં ડામ દઈ દઉં. બાપુ મારા કોળમાં ફેર પડે જો મેં દારૂ પરમાટીને ઈડ્યો હોય. એમ મારું કોળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. જીવન મળ્યું છે ને બાપુ, ખાઓ પીઓ મોજ કરો આનંદ કરો, બાકી ન કરવાના ધંધા ન કરાય. અને હું તો જાહેરમાં કહું છું ભાઈ, હું કઈ બંધ કરાવવા નથી. પીતા હોય પીજો, પણ પીવાય નહીં. હા, હું તમને આ એક અંગત મારી એક ભાઈ સમજો તો ભલે, દીકરો સમજો તો ભલે, જે ગણતા હોય, પણ આ ધંધો ન કરતા. કારણ કે કાંઈક એ જે કુટુંબ બરબાદ થઈ ગયા છે ને જોવા હોય તો હાલો હું તમને દેખાડું કેટલા કુટુંબ બરબાદ થઈ ગયા. રળવાના સાધન વિયાઈ ગયા, પી પીને જણ વિયાઈ ગયા. અને એ પછી બાયુની નાના છોકરાઓની બાપુ જે દશા છે ને, હાલો હું તમને બતાવું. પૈસા દઈને આ ધંધો ન કરાય. એટલા માટે કહું, બાકી પીતા હોય તો તમારા પૈસાનું છે, મારા પૈસાનું છે નહીં. પણ મારી વાત ને બાપુ ઘરે હુતા હોય ને તેથી કોક વાર વિચાર કરજો. ઓલો દરબાર કહેતો તે વાત શું તમારો અંદરથી આત્મો જવાબ આપશે. બાપુ જો આમાં ફેર પડે તો મારા ભજનમાં ધૂળ પડે. મારો બાપુ છે ને, હું ક્યાંય ગમે ત્યાં જાઉં ને પ્રોગ્રામમાં, મારી બીજી કોઈ ભલામણ જ નથી. એક વ્યસન થી આગારો, કુટુંબ પરિવારમાં એકતા રાખો ને મા બાપની સેવા કરો. બસ હું કોઈ નથી કહેતો મંદિર બંધાવો ને કથાઓ કરાવો ને ભજન કરાવો, એ તો બધું હાલે જ છે. અને અમારે મેળ પડી ગયો છે. અમે લાખો રૂપિયા ઉપાડી આવી, તમને ભજન અડવું હોય તો અડે, નો અડે જ કઈ નહીં. આ ચોખીન ચટ વાત કરું છું. અમે મફત આવતાય નથી. હમણાં બાપુએ કીધું ને સુરેન્દ્રનગર ત્યાં આપણને વાણીનો લાભ આપવા, નકરો લાભ આપવા નથી આવ્યા, પૈસા લેવા આવ્યા છે. ચોખી દીવા જેવી વાત કરું છું. પણ કહેવાનો મારો મિનિંગ એક, તમે અમને લાખ રૂપિયા આપો, 50,000 રૂપિયા આપો, એનું વળતર જો અમે તમને ન આપી શકી અને તમારા જીવનમાં જો બાપુ એક શબ્દ ન ઉતરે તો અમારું તમારું બેનું બાપુ ધૂળ કહેવાય, કાંઈ વળે નહીં. રામ આ કથાઓ આખી દુનિયામાં તમે જો કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને, હું એમ કહું છું કેટલું બધું ધર્મ ને કેટલું બધું પુણ્ય છે. તો હું તમને આટલા બધા બેઠા હું તમને કહું કે આટલું બધું ધર્મ ને આટલું બધું પુણ્ય હોવા છતાં બગાડ કેમ નથી અટકતો? બગાડ તો અટકવો જોઈએ ને. લાખો રૂપિયા દાન આપે છે, 5-5 ગામ ધુમાડા બંધ જમે છે, બગાડ કેમ નથી અટકતો?
અરે વિચારવા જેવું છે રામ, નકરા રૂપિયાના ડટા દીધે કાંઈ નહીં વળે. શું કામ બગાડ નથી અટકતો? કોઈને મારી નાખવા, કોઈનું પડાવી લેવું, કોઈની બેન દીકરી ઉપાડી જાવી, કટકા કરી નાખવા, જેલમાં જવું, આ શું કામ નથી અટકતું? તા કોઈ પૈસા આપે છે, 5 લાખ આપે, 10 લાખ આપે, 25 લાખ આપે, ખોટા આપે છે. તો કથાઓ વાંચે એ ખોટી છે, આ ભજનની રાગડા તાણે ખોટા છે. અને જો સાચું જ છે તો આ ઊભું ચમ નથી રહેતું? હું તો એકલો મારું મગજ ક્યારેક ક્યારેક કામ નથી કરતું. મને એમ થાય કે આ બધું બંધ કરવું જોઈએ. અને કાં તો બધાને ભેગા થઈને ભગવાનને અરજ કરવી પડે કે મારા બાપા અમે તારા વાય લબડી રહ્યા છીએ ને આટલો બધો દુનિયામાં બગાડ કેમ નથી કોઈ વિચારતું? અમને એમ કે અમારું હાલે છે, તબલા વાળાને એમ કે અમારું હાલે છે, બેન વાળાને એમ કે અમારું હાલે. દુનિયા ભલે જાતી ખાઈડીમાં. અંતરથી બાપુ કુને વેદના કુને છે? ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે. નક્કી થવું જોઈએ. ભજન છે ને સમજાય બમજાય નહીં. ગુમડું હોય ને ગુમડું, એને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી. આ ભજનનું એવું ઊંધું છે એટલે નથી સમજાતું અને સમજાવવાનું નહીં. ભોળાનાથનો દીકરો કે ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું, હાથીનું લગાડ્યું. કે ને બધા મૂર્તિમાન ફોટામાં જોઈ ને, તો હું એમ કહું છું ઓલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું? આ તમને નથી ખબર પડતી ને એટલે જ તમે અમને બોલાવો છો. આ ખબર પડી જાય ને તો અમને કોઈ બોલાવે. અને આની માટે બાપુ સદગુરુ જોવે, માથે ધણી જોવે. આ કોઈ નિહાળમાં નથી ભણાવતું. આની માટે બાપુ ભોગ આપવો પડે, સમર્પણ આપવું પડે, સાધુ બાવાના ધોતિયા ધોવા પડે. મેં ધોકા ફેરવા સિવાય કાંઈ કર્યું નથી, પણ બાપુ સંતનો સથવારો મળ્યો ને, તમે હેઠા બેઠા તો અમને આ ઉપર ચડાવ્યા. આ સંત કરી શકે. સંત નો હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. એક શબ્દ જીવનમાં ઉતરી જાય તેથી ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ બાવા બની ગયા. આ સાધુનો શબ્દ અડી. બાકી આ જગત છે ને, જેટલી ધારો એટલી હારી નથી. આ તેમ બધા અમને ચાહું જ બોલાવાના, ગઈ એક બોલી એક ચાહું જ, પછી તમે ના પાડવાના. હવે દરબાર જ્યાં ગયો કે બીજાને કહો એ અમને ખબર છે. અમે તો છે ને અમે આવી છીએ, અમારા હાટું આવી, તમારા હાટું આવતા નથી. અમે રાડ્યું પાડીને અમે એને કહે મારા બાપ એકાદી રાડે મારી સાંભળજે. અમે કોઈને વેરાગ નથી લગાડવું અમારે. અમે અમારા હાટું મથી છીએ. પણ આ ગંગાનો સાગર છે બાપુ, આમાં હાલ્યો જાય છે ને, આ ગંગા હાલી જાય, એમાં પીવો ન પીવો તમારી મોજ, પણ પીવા જેવું છે. વહી જાય ને પછી બાપુ રહી જઈશું. કહેવાનો મારો મિનિંગ, કિરીટભાઈ ગમે એટલા વર્ષ જીવ્યા હોય, પણ બાપુ આખા ગામમાં ભલે હું એમ કહું છું કદાચ એને નડવા વાળા તો હશે કદાચ, ન નડ્યા હોય તો સારું કહેવાય, ભગવાનની કૃપા કહેવાય. પણ ઈ એના બાપુ એનો કેળો બાપુ હોનાના ફૂલથી પાથરીને વિયો ગયો. આ જગતને બાપુ યાદ કરવો પડે. 100 વાતની એક વાત, મર્યા પછી જગત યાદ કરે ને એનું નામ જીવન કહેવાય. બાકી કોઈ મતલબ નથી. આપણે જો ખાટલામાં પીડ્યા હોય ને આપણે બધા શું છે કે આ સહેલી ઘડી સુધરે એ આટલું ભજન કરી છે. આપણે કઈ ભગવાનની જરૂર નથી. અમુક અમુકને જોઈને છેલ્લે ખાટલે પીડ્યા હોય ને ભાઠા પીડ્યા હોય ને એમ થાય કે આવું ન થાય થારું, ભગવાન દયા રાખજે, આવું ન થાય તારું. ભાઈ એટલા હાટું જ તે, બાકી કાંઈ નહીં. બાકી નગર આ જગત છે ને એ તો સાંભળા ઉતારી લે. ભક્તિમાં બાપુ એવી વાત છે, એ ગોપીચંદ ને ભરતરી બે નીકળ્યા ને દીક્ષા લઈ, તેથી શમશાનમાં બે હુતાતા પાણાના ઓશિકા કરીને. એટલે 2-4 બેનું અહીંયાથી નીકળી. એક બેને બીજી બેન ને કીધું કે આ હુતા ઓલા ગોપીચંદ ને ભરતરી કે બીજી બેન કે હા, કે છે ને આમને બધું છૂટી ગયું, હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી ગોપીચંદ ને કે 92 લાખ માળવો મૂક્યો ને પાણાને શું બથોડા ભરવા? પાણા છે એ દુનિયા નથી ગમતું. આ દુનિયા બાપુ પાણા હોત મુકાવી દે ઈ જગત છે. આ જગત ને ભગત ને કોઈ દી મેળ નથી પડ્યો રામ. એટલા જ માટે આ તમારો અને મારો દેહ ઈશ્વરે બાપુ છે ને 5 તત્વનો આ દેહ બનાવ્યો. વિચાર કરજો, આ 5 તત્વનો દેહ, એમાં મારો નાથ માલપા એક પરમ તત્વ જેવી વસ્તુ મૂકે અને આ ઉગતો અને હાલતો ને ચાલતો બાપુ આ મા બાપનો, આપણા મા બાપનો વાવેલો છોડવો આવડો મોટો થાય. આવ્યો હોય ત્યારે 1 ફૂટનો હોય,
4 ફૂટ 5 ફૂટ 6 ફૂટનો બાપુ આ હરતો ફરતો છોડવો છે, આના મૂળિયા ક્યાં છે? જોવાની જરૂર છે. રામ હરિદ્વાર વાળા કે દ્વારિકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હાચું ચા છે? હળીએ સીડ્યા છો કરીએ છે, ઓલા રોટલા વગીરના વળ કાઢે છે, ને અહીંયા તમે કોઈક લાખ રૂપિયા આપડા લખી લ્યો, ઓલા ભૂખ્યા મરે ને એની આંતડી કકળે, એનું કઈક કરો. સાચા ભગવાન, જીવતા જાગતા ભગવાન જો જોવા હોય ને તો બાપુ તમારા માત પિતા તે. બાકી જે ભગવાન દુનિયા આખી લોહીની તરસી છે ને પૈસાની તરસી છે, હું તો એક જ મારી ભલામણ છે, પ્રેમથી હાથ જોડીને કહું છું, ભલે દુનિયામાં જે કાંઈ દેતા હોય દેજો, મંદિર બંધાવો, કથાઓ કરો, જે કરતા હોય કરજો, એમાં મારી કોઈ ના નથી. પણ મા બાપના બાપુ કાળજા ઠારજો, જિંદગીમાં તમારો મોળો દી ન ઉગે, આપણી ગેરંટી. અને આ બહેનોને ખાસ કહું, તમારા હાહરિયામાં જ્યાં પછી તમારા હાઉ હારા છે ને એ જ તમારા મા બાપ છે. એની સેવા કરો ને બાપુ, તમારા કોઈ દી સંતાન માય કાંગલું કોઈ દી પાકે જ નહીં બાપુ, એ આપણી ગેરંટી. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજામ કઈ વળે નહીં, એ પરજામ કઈ ઠરવાનું ન હોય, એમાં શિવાજી રાણા પ્રતાપ ન થાય. હા, ઈ બાપુ ઈ તો એવી જનેતા હોય બાપુ, એને જતન એવું કર્યું હોય. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હોય ને બાપુ, જીજાબાઈએ એને રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. એ કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન માય કાંગલું ન થાય, મારું સંતાન આપને ટેકો દેવું થાય. આ ખુમારી માને જોઈ ભલા, એમ નામ હારા દીકરા નો ભગવાન એક દીકરો દે, ભગવાન હારો દીકરો શું અહીંયા ગોદામ છે માલપાથી આપે તમને? અરે હું તો એમ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો બાપુ, આપને ટેકો દેવો દીકરો ને એવી દીકરી થાય બાપુ, એમાં કાંઈ ઘટે જ નહીં. આપણે બાપુ એના જવાબદાર છે. આપણા સંતોનો, આપણા શાસ્ત્રોની, આપણા ગ્રંથોની તાકાત જોવી હોય તો 5-5 પાના વાંચો. હારા દીકરા એમ હારા દીકરા નો થાય. દીકરા માટે બાપુ જનેતાને જતન કરવું પડે. માના ધાવણમાં સંસ્કાર હોય, માં ધારે ને એવા બાપુ દીકરા. આજે કોઈ ઘણા કે ને સમય બગડી ગયો, સમય બમે કાંઈ બગડ્યો જ નથી. ઈનો ઈ જે આપણે બે, તમે હું બે બગડ્યા છીએ, આખી દુનિયા બરોબર જ છે. જેટલા વાગે ઉગતો તેટલા જ વાગે ઉગે છે, એમાં કાંઈ ફેર નથી પડ્યો. સમય કાંઈ બગડ્યો? મને તો એમ થાય કે અત્યારે સમય આવ્યો, જીવે એવો હવે આવ્યો. ગઢા તો ભૂખ્યા વળ ખાઈ ગયા, છોકરાને ખવડાવે ને એમને તો વાંય ખાવાનું વધ્યું ન હોય, ભૂખ્યા હુઈ જતા. અત્યારે તો સ્વર્ગ જેવી દુનિયા છે, ભલા મને જીવતા આવડે. આ 5 તત્વનો દેહ છે બાપુ. આ દેહની કિંમત કેટલી? આમાંથી એક તત્વ નીકળી જાય બાપુ, આમાં પછી દીકરો હોય, બાપ હોય, માં હોય કે ભાઈ હોય, કોઈ બી હોય ને બાપુ, કોઈ નહીં કે આને રહેવા દો, કાઢો થઈ જાય. આટલી જ દુનિયા છે, સ્વાર્થી દુનિયા છે. કદાચ મારી વહુ છે ને, અમારો ભાઈ છે ને, મારો દીકરો. ઓલો કોરોના આવ્યો ત્યારે કોઈને અડતું નહોતું. ઓલા જીસીબી પાણા હડસેલ એમ હડસેલતા, એટલે તારી વહુ છે ને એટલે કાંઈ છે જ નહીં. રામ માણા જન્મે ને 2-2.5 કિલો નો હોય, 60-80-100 વર્ષ જીવે, મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોખો, એટલે 2-2.5 કિલો તે વાતમાં કઈ છે જ નહીં. ઠેકડા ભરવાની વાત છે આ બધી. ને કે આ 84 લાખ યોની છે ને, એમાં આપણે જે જોઈએ ને બધું બધા જનાવરને જોવે, કીડીથી માંડીને હાથી, હવા, ખોરાક, પાણી, ટાઈટ, તડકો, બધું આપણને જે લાગે બધું લાગે. પણ પૈસાની માયાની ભૂખ માણાને એકને જ છે, કોઈને પૈસાની જરૂર નથી. બોલ, અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો કયો, અને માણાનું ભરાતું હોય તો મને કયો. આપણે નજર આમે છે. આપણી માં જેમ આપણો ઉછેર કરે ને, એમ જ બાપુ કૂતરા, કાગડા, ભૂંડા, ભેંસું, ગાયું, જે જીવ છે, આપણી માં જેટલો આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ ઈ બાપુ એને પ્રેમ કરે છે. પણ એનું હગું જેટલું હાલતા ચાલતા થઈ જાય એટલું, પછી કે તું તારા રસ્તે હું મારા રસ્તે. કોઈએ કીધું, કાગડા ભેગા થઈને કીધું અમારી હાળી છે ને, અમારો હાટું છે ને, અમારી હાવું છે ને કીધું કોઈએ? આપણે જ બસોડા છે. ગાડો સરવા ગયો ને ભેંસાડો પૂળો લેતો આવ્યો, કોઈ દી સાંભળ્યું છે જ નહીં કઈ. આપણે બસોડા છે બધા. હળવા ફૂલ થઈ જવાની જરૂર છે બાપુ, કાંઈ વજન લેવાની જરૂર જ નથી. અને મેં અત્યાર સુધી વજન લીધો નથી તોય બાપુ મારું ગાડું એવું હાલ્યું જાય ને. અને એમાં હવે તો બાપુ હિલોળા.
પેલા થોડીક ભીં પડી, કારણ કે ઝઘડા કરતા તેથી હારા માણા આપણી પડખે ન ઉભા રહે ને, તેથી હાંકડીમાં હોય અને નકરા માર્યા જેવો નથી. મેં મારે એટલો ખાધો, આ કોકને મારી થોડા કાંઈ મૂકે, પણ આપણે હખણા ન રહે એ વાત પાકી. પણ હવે સુધરે છે ને તો દુનિયા મોઢામાં લાકડા ભરાવે. અમુક અમુકને કહેવું પડે કે તેમ થોડાક મોડા ભેગા થયા. હવે માર્ગે સિલે છે સડવા દો ધારું ને કે આનું ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે તમારે. આ તમને ન આવડે પણ હવે શું લેવા લોહી પીવો. કહેવાનો મારો મિનિંગ બાપુ આ ભક્તિ છે ને, ભોંય હુવારું ભૂખ્યો રાખવું શરીરની પડાવું ખાલ, આટલું કરતા જો નો હાર તો પછી કરી દો ન્યાલ. ભક્તિના માર્ગે અઘરું તો છે જ. એટલે પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું લખે છે કે આ દેહની બાપુ કિંમત કેટલી, દેહની માલિકોથી જીવ નીકળી જાય, જીવની કાયાની કિંમત કેટલી છે. સીતારામ. જીવ એમ કે છે કે હવે મારે રોકાવાય નહીં, કાયા એમ કે છે તું જો જઈશ તો મને દુનિયા દિવાળી મૂકી દે. જો આ લેણ દેણ ના સંબંધ, તમે મને બોલાવ્યો છે ને, પણ આ પ્રોગ્રામ પૂરો થાય ને એટલે હાલતું થવું પડે ને, ધકાવીને કોક કાઢે. સમય પૂરો થાય પછી હાલતું થઈ જવાય. આ તમે ભજનમાં આવ્યા છો ને ટેમ થાય એટલે આવું ઘર ભેગું થઈ જવાય. અહીંયા કોઈ નો ખાવા આપે. એમ સમયની બલિહારી છે બાપુ. જીવ અને કાયા એ બે નો બાપુ સમય પૂરો થઈ જાય ને પછી બે અલગ થઈ જાય. એ જયારે એનો સમય હોય ત્યારે એક થઈ જાય ને એ જયારે સમય હોય ત્યારે અલગ થઈ જાય. પુરુષોત્તમ બાપુ વાણીમાં તો છે ને ઉતરો તો જ મજા આવે. અને ઉતરો ને વાણીમાં જો તમે ભજનમાં બેઠા હોય તો બંગાહુય ન આવે ને ચા ની જરૂર ન પડે, સૂરજ નારાયણ ઉગે. જો ભજનમાં બેઠા હોય. એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી, એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું. એનો ઘરવાળો કે જાને બાપા હા સુધી નિરાય ગયા. બેન હાજે આવ્યા, કથા સાંભળવા ગઈ હતી કે હા શું બાપુ વાંચતા હતા? કે માણા 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 જેટલા બધા મળે. કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે જેટલું બધું રાંધેલું ને ચેવડા ચેવડા તપેલા ને જેટલું માણા ખાતું હતું. પણ કે બાપુ હું વાંચતા હતી? તો કે મોટા મોટા સબડોળ ને મોટા મોટા ટીવી ને. ઈ કે પણ હું તને પૂછું છું બાપુ શું વાંચતા હતા? ઈ કે એટલા બધા માણામાં થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી, કથામાં જઈ જ નહીં. નથી લાગતું આપણે બહાર બહાર રખડતા એવું નથી લાગતું? ભજનમાં જો હોય તો બાબુ બંગાવું ન આવે. એટલે પુરુષોત્તમ વાણીમાં લખે છે. અને જો આ વરવાની ઈચ્છા થાય ને તો વરજો. ઓલો હમણાં કીધું એમ અહીંથી નથી લેવાના, અહીંથી લેવાના છે પણ આમાં જ નથી લેવાના, અહીં નખાય તો નાખજો. અને ઓલો કઈક નિશાળનું શું આ શૈક્ષણિક સ્કૂલનું, એમાં મારે 1100 રૂપિયા આપવા છે. મારા ભાઈઓમાં તો બાપુ એકે ઘટવા ન જોયો. આમાં બેઠા એ બધા 1100 રૂપિયા હું હોત આપું છું. બાકી જેની જેમ 1100 થી ઓછા કઈ આપતા જ નહીં હો. તમારા ગામમાં હું આપું છું, આ મારે જ્યાં ભણવા આપું. પણ એમાં બેનું નહીં દેવાય હો. તમે તારા અહીંયાની બેઠા બેઠા લખાવો એટલે લખાઈ નાખજો. પણ આમ જો એક આ કિરીટભાઈ જેવી વ્યક્તિ ગઈ છે ને એની પાછળ બાપુ એનું એક સપનું હોય, અને આપણે જો એક રાતમાં પૂરું ન કરી તો બાપુ એના આત્માને દુઃખ પહોંચે. આટલા બધા ભેગા બેઠા એક સ્કૂલમાં ફરક શું પડે? એટલે મોજ થી બાપુ વધારે દો તો વધારે સારું, પણ 1100 થી હેઠે તો કોઈ દેતા જ નહીં હો. અને હેઠે દેવા હોય અહીંયા આગળ નાખી જાઓ, ઈ જેટલા નાખશો એટલા હાલશે. બાકી એમાં મારા બેઠા એના તો હું આમ દબાવીને કહી શકું ને, અને એમાં પાછા મારા વાઘેલા. હા દરબાર તો ખરા જ, પણ મારા જ ભાઈ હોય. એટલે ભી મારીને કહું 1100 હું આપું, તમારે 25 દેવા જોઈએ ને. એટલે પ્રેમથી આપજો. પણ પોગા એવું હોય એવો પછી બહુ મૌ ન થતા. આ મને ન ખબર હોય બધાને, આ તો આનંદ કરાવું છું. પણ જેટલી પહોંચે એટલું ગામ આપણું છે, નિશાળ આપણી, દીકરા દીકરીઓ આપણા ભણવાના છે. જેટલો થાય એટલો સપોર્ટ કરી અને એક કિરીટભાઈનું સપનું પૂરું થાય એટલા માટે કહું છું. એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું લખે